પહેલા જે રાજાઓ એકબીજાના સમર્થનમાં ઉતરતા અને લડાઈ લડતા તેને આધુનિક સમયમાં ગઠબંધન સમજી લો. ફરક એટલો છે કે અહીં જુદી જુદી પાર્ટીઓના નેતાઓ એક સાથે આવીને હરીફ સામે ચૂંટણી જંગમાં ઉતરે છે. 2024ની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ એનડીએ સરકાર બનાવશે તેવી પ્રબળ સંભાવના છે, કારણ કે તેમની પાસે બહુમતી છે, જેની સામે ઇન્ડિયા ગઠબંધન જોડતોડ કરીને પણ સરકાર બનાવવા માટે પ્રયાસ કરશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ઇન્ડિયા ગઠબંધને કરી છે પીછેહટ. ત્યારે આ પીછેહટ પાછળ બહુમતીનો આંકડો પાર નહીં થાય તેનું ગણિત છે કે પછી સાચા સમયની રાહ જોઈને માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારીની દિશામાં લેવાયેલું આ પગલું છે? જોઈશું આ રિપોર્ટ. ઇન્ડિયા ગઠબંધને કરી પીછેહટ. સત્તાની લડાઈમાં સત્તાથી દૂરીનો નિર્ણય. બેઠકોનું ગણિત નથી બેસતું કે પછી સોનિયા ગાંધીની ખાસ સ્ટ્રેટેજી છે જવાબદાર? तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा और ये मोदी की गारंटी है. ये उनकी राजनीतिक और नैतिक हार है. સરકારમાં આવવા માટે ચૂંટણી મેદાનમાં જે જંગ લડી તેમાં ભલે જીત ન મળી, પરંતુ ધાર્યા કરતાં સારી સફળતા તો મળી છે. હા, હરીફ પક્ષની સરકાર બનવાની સંભાવના પોતાની સરકાર બનવાની સંભાવના કરતાં ખૂબ વધારે હતી. પરંતુ એનો અર્થ એ નથી કે સરકાર બનાવવા માટેના બિલકુલ પ્રયાસ ન કરીએ અને યુદ્ધના અંતિમ ચરણમાં જ શસ્ત્રો હેઠા મૂકી દઈએ. આ જ વિચારતા હશે ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ, જ્યારે એ નિર્ણય લેવામાં આવ્યો કે ઇન્ડિયા ગઠબંધન સરકાર રચવા માટે દાવો નહીં કરે, તેઓ વિપક્ષની ભૂમિકા નિભાવશે. આ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા એવા હશે જેમાં એનડીએ જીતીને પણ નાખુશ છે, તો ઇન્ડિયા ગઠબંધનની હાર થઈ છે તેમ છતાં નેતાઓ અને કાર્યકરોમાં નવા જોમ અને જુસ્સા સાથે તમામ કાર્યકરો જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પોતાની સીટ વધવાના કારણે લાંબા સમય બાદ દેશમાં પોતાની હિસ્સેદારી વધવાના કારણે ખુશ થયા છે. એક એવી આશ બંધાઈ છે કે આપણે પણ સરકાર રચવા માટે દાવો કરી શકીએ છીએ. ઇન્ડિયા ગઠબંધન નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની સાથે લાવીને ખેલા કરશે તેવું માનવામાં આવતું હતું, પરંતુ બંને નેતાઓએ એનડીએને સમર્થન આપી દીધું. તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર ગઠબંધન વતી એવી જાહેરાત કરી દીધી કે ઇન્ડિયા ગઠબંધન સરકાર નહીં બનાવે. ઇન્ડિયા ગઠબંધનના મોટા ભાગની પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સાથે ઇન્ડિયા ગઠબંધને પીછેહટ કરી છે. The constituents of India bloc thank the people of India. ઇન્ડિયા ગઠબંધનના દરેક નેતા અમારા ગઠબંધનને મળેલા જબરજસ્ત સમર્થન માટે ભારતના લોકોનો આભાર માને છે. ભાજપના ભ્રષ્ટાચાર, તેમણે ફેલાવેલી નફરતની રાજનીતિને જનતાના જનાદેશે જડબાતોડ જવાબ આપ્યો છે. આ ભાજપની રાજકીય અને નૈતિક હાર છે. ભારતના બંધારણને બચાવવા માટે મોંઘવારી, બેરોજગારી મુદ્દે આ જનાદેશ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા ગઠબંધન ભાજપના શાસન સામે લડત ચાલુ રાખશે. ભાજપની સરકાર ન રહે તેવી જનતાની ઈચ્છા પૂર્ણ કરવા અમારું ગઠબંધન યોગ્ય સમયે પગલાં લેશે. Also to save democracy. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બુધવારે સાંજે બેઠક મળી હતી. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક મળી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, રાઘવ ચડ્ઢા, શરદ પવાર, સંજય રાઉત, સંજય સિંહ અને અભિષેક બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં. આ બેઠક મળી તે સમયે એનડીએને જેડીયુ નેતા નીતિશ કુમાર, ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુનું પહેલેથી સમર્થન મળી ગયું હતું. આ બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધને સરકાર રચવા માટે દાવો ન કરવાનો નિર્ણય લીધો છે. आपको क्या लगता है कि क्या वजह रही कि जिसकी वजह से इंडिया गठबंधन जो है सरकार बनाने के लिए आगे नहीं आया? देखिए, मेरे ख्याल में ये सिद्धांत तो सटीक है, इसलिए कि जैसे मोदी और बीजेपी सरकार बनाते हैं तोड़ फोड़ करके, अगर आंकड़ा तो इंडिया के पास है ही नहीं 272 का, इसलिए बाकी दल के साथ तोड़ने का जुगाड़ करने में ये लगेगा कि इंडिया का अलायंस जो है वो सत्ता में जाने के लिए आतुर है. इंडिया अलायंस इस बार चुनाव में आए थे सिर्फ संविधान बचाने के लिए.
वो संविधान तभी बच सकता है अगर भारतीय जनता पार्टी 272 से नीचे आते हैं। तो 272 में जो जितना कैंपेन किया, एकजुट होकर कैंपेन किया, उसे आज बीजेपी 272 के नीचे है। तो पॉलिटिकल विक्ट्री इंडिया गठबंधन को हुआ है, भले ही वो सत्ता में नहीं गए, वो अलग बात है। मेरे ख्याल में बड़ा वाइज रेशनल डिसीजन यह है। ઇન્ડિયા ગઠબંધનના આ નિર્ણયે અન્ય નેતાઓ કાર્યકરોને અચંબામાં મૂકી દીધા. કોઈ એવો કયાસ લગાવી રહ્યો છે કે તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર એક જ વિમાનમાં સવાર હતા, જેમાં નીતિશ કુમાર સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવને ખબર પડી ગઈ હશે કે નીતિશ કુમાર એનડીએને જ સમર્થન આપશે, ઇન્ડિયા ગઠબંધન સાથે નહીં જોડાય. પરંતુ આ બધા વચ્ચે એક તર્ક મુજબ આ નિર્ણય લેવા પાછળ સોનિયા ગાંધીની મહત્વની ભૂમિકા છે, જે ઇન્ડિયા ગઠબંધન સરકાર રચવા માટે બહુમતીનો આંકડો પાર કરવાના પ્રયાસ કરશે તે ગઠબંધને જ પીછેહટ કરી દીધી. તેના માટે સોનિયા ગાંધીનું સૂચન જવાબદાર માનવામાં આવે છે. बैठक हुई है, सभी हमारे जो इंडिया ब्लॉक के मेंबर्स हैं सभी उपस्थित थे. खरगे साहब के घर में बैठक हुई. सोनिया गांधी जी, प्रियंका जी, राहुल जी, खरगे जी, शरद पवार साहब, स्टालिन साहब, अखिलेश यादव जी, तेजस्वी सभी थे. और हमारी जो एकजुट चुनाव से पहले रही वही आज कायम रही. हमने ये तय किया है कि हमको जो मैंडेट मिला है वो मैंडेट इस देश में जो फैसिज्म बढ़ रहा है, तानाशाही, संविधान के खिलाफ जो काम चल रहा है उसके खिलाफ मिला है, जो करने वाले लोग हैं. तो हमको जब मौका मिलेगा, अप्रोप्रिएट टाइम का हम इंतजार कर रहे हैं, तब जो पीपल्स डिजायर है ये सरकार बदलने की, उस दिशा में हम कदम बढ़ाएंगे. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇન્ડિયા ગઠબંધને સરકાર રચવાનો દાવો ન કરવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ જ સલાહ આપી. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં તેમણે એવું કહ્યું કે અત્યારે સરકાર બનાવવી મહત્વની નથી, પરંતુ જનતાની આંખોમાં વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. કારણ કે આ ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી છે કે દેશની જનતાને આપણા ગઠબંધન પર ભરોસો છે. તેવામાં જો સરકાર બનાવવાના પ્રયાસ કરીએ તો જનતા વચ્ચે ખોટો સંદેશો જઈ શકે છે. સોનિયા ગાંધીની સલાહ મુજબ સરકાર બનાવવાના પ્રયાસમાં ઉતાવળ કરીશું અને જો એમાં નિષ્ફળ રહ્યા તો ઇન્ડિયા ગઠબંધનની છબી ખરડાશે અને લોકો એવું વિચારશે કે ગઠબંધન સરકાર બનાવવા માટે લાલચી છે. તેમના મતે એનડીએ ગઠબંધનની જે સરકાર બનશે તેમાં આંતરિક વિખવાદ જોવા મળશે, જે આવનારા સમયમાં ખુલીને સામે આવશે. તેનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને જ થશે. આવનારા સમયમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ આવશે, તેમાં એનડીએ ગઠબંધનને અસર થઈ શકે છે. તેવામાં ઇન્ડિયા ગઠબંધનને નૈતિક રીતે જ જનાદેશ મળ્યો છે તેને હાલ ગુમાવવો ન જોઈએ. સોનિયા ગાંધીની આ સલાહ પર તમામ નેતાઓએ પોતાની સહમતિ દર્શાવી હતી. આ એક પહેલી એવી ઘટના નથી જ્યારે સોનિયા ગાંધીએ આવા પ્રકારના મોટા નિર્ણય ન લીધા હોય. જ્યારે યુપીએને બહુમતી મળી હતી ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે દેશના વડાપ્રધાન તેઓ બનશે, પરંતુ તેમણે પોતે પીછેહટ કરી હતી અને વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને બનાવવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓ અને રાજનીતિક નિષ્ણાતોએ સોનિયા ગાંધીના આ નિર્ણયને યુપીએ સરકાર માટેનો માસ્ટર સ્ટ્રોક ગણાવ્યો હતો. ઇન્ડિયા ગઠબંધન અત્યારે એવું વિચારી રહ્યું છે કે આવનારા સમયમાં એનડીએ સરકાર ડગમગે તો તેઓ પોતાના પત્તા ભવિષ્યમાં ખોલી શકે છે. રાજનીતિક નિષ્ણાતોના મતે પણ ઇન્ડિયા ગઠબંધનનો આ યોગ્ય નિર્ણય છે. जो सामूहिक जो सिद्धांत है उसमें अगर सोनिया गांधी का ये रोल रहा है तो सराहना है, वह तो सराहना करना चाहिए, क्योंकि ये चिंता दिखाता है कि कैसे लॉन्ग टर्म प्लानिंग करना है. एक दिन में तो सत्ता में जाना और सत्ता से बाहर आना तो नहीं होना चाहिए ना. कुल मिला के जो गठबंधन है, अभी आपने सही कहा कि दो राज्यों का जो विधानसभा चुनाव है इसमें असली फल होगा, और वो देखने के लिए हम सबको इंतज़ार करना चाहिए क्या होता है. जो लोकसभा में रिजल्ट आया महाराष्ट्र में उसका तो निश्चित रिफ्लेक्शन होगा. अभी तो सुन रहा हूँ कि शिवसेना से लोग भाग के जाना चाहते हैं उद्धव के पास. इसलिए बहुत सारे ऐसे पॉलिटिकल अभी इक्वेशन बदल सकता है. तो अकाली जो सिद्धांत लिया इंडिया गठबंधन, मैं मानता हूँ ये पॉलिटिकली वाइज डिसीजन है. સોનિયા ગાંધીએ ઇન્ડિયા ગઠબંધને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે ભલે આપણે સરકાર રચવાનો દાવો રજૂ નથી કર્યો,
પરંતુ હવે આ લડાઈ લોકસભામાં મજબૂત વિપક્ષ તરીકેની કરવાની છે. ઇન્ડિયા ગઠબંધનની જ્યારે બેઠક મળી જેમાં નક્કી કરાયું કે મોંઘવારી, બેરોજગારી અને બંધારણ બચાવવા સહિતના મુદ્દાઓ પર સરકારને આપણે ઘેરતા રહેવાનું છે. બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનનો વિસ્તાર કરવાની પણ ચર્ચા કરાઈ. સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો માટે ગઠબંધનના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે. खुशी की बात यह है कि विपक्ष इस बार मजबूत होगा और विपक्ष की जो आवाज है वो दबेगी नहीं. और वहीं कई महत्वपूर्ण सवाल हैं जो चुनाव में जनता के बीच में रखे गए थे. सबसे बड़ा सवाल यह अग्निवीर की नौकरी का. समाजवादी पार्टी कभी भी अग्निवीर व्यवस्था को स्वीकार नहीं कर सकती है. फौज की नौकरी बढ़े, नौजवान वर्दी पहन करके सीमा की रक्षा करना चाहता है, उसको मौका मिले, ज्यादा से ज्यादा नौकरियां बढ़ें. पहले लाखों में नौकरी मिलती थी फौज की, इन्होंने हजारों में कर दी है. पुनः लाखों में भर्ती होनी चाहिए जिससे ज्यादा से ज्यादा लोगों को नौकरी मिल सके और देश की सीमा की रक्षा में जा सके. ઇન્ડિયા ગઠબંધન સરકાર રચવાના દાવા કરશે તેની અટકળો પર તો તેમણે જ પૂર્ણવિરામ મૂકી દીધું. હવે સૌની નજર એનડીએ ગઠબંધનની રચનારી સરકાર પર છે. પહેલી વખત ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી, જેના કારણે આ વખતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવાની છે. એનડીએની જે બુધવારે બેઠક મળી હતી, 8 કે 9 જૂને શપથવિધિ સમારોહ યોજાશે તેવી અટકળો ચાલતી હતી. હવે શપથવિધિ માટે 9 જૂન નક્કી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ લેવાના છે. ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના તમામ સાંસદો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને શપથવિધિ માટે દિલ્હી બોલાવ્યા છે. શપથવિધિ પૂર્વે એ જ સરકારમાં કયા કયા મંત્રીઓ બનશે, ભાજપના કેટલા નેતાઓને સામેલ કરાશે, ગુજરાતમાંથી કેટલા નેતાઓને મંત્રીપદ મળી શકે છે અને ગઠબંધનમાં જોડાયેલી પાર્ટીઓના કેટલા નેતાઓને મંત્રીપદ મળી શકે તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. મહત્વનું છે કે ભાજપ અને આરએસએસના નેતાઓ વચ્ચે પણ મંત્રીમંડળ અંગે વાતચીત થઈ છે. તમામ ટોચના મંત્રાલયો ભાજપના જ નેતાઓ પાસે રહેશે. સહયોગી પક્ષોને ટોચના મંત્રાલય નહીં અપાય તેવું મનાઈ રહ્યું છે. સાત જૂને પણ એનડીએ સંસદીય દળની બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. એનડીએ સાથે જોડાયેલા જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. જેડીયુની નજર રેલવે અને કૃષિ મંત્રાલય પર પણ છે. આ સાથે યુસીસી બિલ પર અને અગ્નિવીર યોજના પર પુનઃ વિચારણા કરવાનું સૂચન કરાયું છે. તો ટીડીપીએ પણ લોકસભાના સ્પીકર પદ અને 5 મંત્રાલય માંગ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. શિવસેના, શિંદે જૂથ અને ચિરાગ પાસવાન પણ બે મંત્રાલયની આશા રાખી રહ્યા છે તેવું કહેવાઈ રહ્યું છે. એનડીએની ગઠબંધનની સરકાર બને તે પહેલા જુદા જુદા દળના નેતા મંત્રાલય અને પોતાની માંગણીઓને લઈ શરતી સમર્થન આપી રહ્યા છે. દેશમાં એનડીએની સરકાર બની ગઈ તેવામાં ઇન્ડિયા ગઠબંધન આશાવાદી છે કે આ ગઠબંધનમાં આવનારા સમયમાં ફૂટ પડી શકે તો મહારાષ્ટ્રના અજીત પવાર જૂથના 10 થી 15 ધારાસભ્યો શરદ પવાર જૂથ સાથે સંપર્કમાં છે. શરદ પવાર જૂથની એનસીપી ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી છે. તેવામાં આવનારી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં જો કોઈ ઉલટફેર થાય તો મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થઈ શકે અને આ જ કારણથી ભવિષ્યમાં ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ આશાવાદ સેવી રહી છે અને તેથી જ આવનારા સમયમાં સ્થિતિ ઇન્ડિયા ગઠબંધન તરફી રહે તો કેન્દ્રમાં સરકાર બનાવવાની શક્યતા વધી જશે. આ કારણ પણ ઇન્ડિયા ગઠબંધનની વેટ એન્ડ વોચના નિર્ણય માટે જવાબદાર માનવામાં આવે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.